જિલ્લાના તલાલાની એક સમયે ઓળખ હતી કેસર કેરી, અને આ કેસર કેરીના ગઢ તરીકે આ તલાલા જાણીતું હતું. પરંતુ આજે આ તલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં આ જ કેસર કેરીના બગીચા છે તે તહસનહસ થતા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ધાવા ગામના આ ખેડૂતના ખેતરના દ્રશ્યો છે, જ્યાં અત્યારે આંબાવાડિયા છે તેને કંઈક આ રીતે ઉજ્જડ બનાવવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે કે આ જે ખેડૂત છે તેનો જે આંબાનો બગીચો હતો, આ સંપૂર્ણ બગીચો છે તે અત્યારે તહસનહસ કરી નાખવામાં આવ્યો છે, તેને કટિંગ કરી નાખવામાં આવ્યું છે. અને આંબાને હવે આ કેસર કેરીના જે બગીચો છે તેને હટાવીને આ ખેડૂતો છે તે અન્ય પાકો તરફ વળી રહ્યા છે. કારણ છે કે હજુ આમાં પણ જે ફ્લાવર છે તે દેખાઈ રહ્યું છે, પરંતુ જે કેરી બંધાવી જોઈએ, જે મગીઓ બંધાવવો જોઈએ એ નથી બંધાતો, જેના કારણે આ ખેડૂતો છે તે છેલ્લા 4-5 વર્ષથી ભારે નુકસાનીનો સામનો કરી રહ્યા હતા. અને હવે તે અંતે થાકીને આ જે આંબાવડિયા છે તેને દૂર કરવાની કામગીરી ખેડૂતો દ્વારા અહીંયા પર થઈ રહી છે, અલગ અલગ ખેડૂતો દ્વારા. અને આ માત્ર આ વર્ષ નહીં, પરંતુ છેલ્લા 2-4 વર્ષથી આવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. એવું પણ મનાઈ રહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આ વિસ્તારના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. હરદાસભાઈ જયરામભાઈ પાગડાર, ગામ ધાવા, તાલુકો તલાલા, ગીર સોમનાથ તાલુકો જિલ્લો. કેટલી જમીન છે, કેટલા વીઘામાં આંબા છે, કેટલા વર્ષના આંબા છે? કુલ મારે 11 વીઘા જમીન, એક ઠેકાણે 30 વર્ષના છે અને આ 34 વર્ષના આંબા છે. આ 3 વર્ષ ત્યાં ખાવાની કેરી પણ નથી થતી. દીપેદી નબળું પડતું જાય છે બગાયત વિસ્તારમાં. એટલા માટે વિચાર્યું છે કે કટિંગ કરી નાખીએ છીએ આંબા. બીજું શું કરવું? કેટલા વીઘાના આંબા છે? 11 વીઘાના કુલ બધાયથી. આજે કાપો એ કેટલા વીઘાના કાપો? એ 6 વીઘાના. અચ્છા, હવે એમાં શું કરવાનો પ્લાન છે? આમાં ખેતી કરવાનો પ્લાન છે. શેની ખેતી કરશો? ખેતી મગફળી છે, બાજરો છે, ઘઉં છે. આંબાની ઉંમર શું હોય? આંબાની ઉંમર 60 વર્ષની આસપાસ હોય ત્યાં લગી આવે આંબા હારા. તો અત્યારે કેમ આમ થયું? પર્યાવરણમાં ગોબર હોર્નિંગ અતિશય વધી ગયો છે અને ઋતુને કોઈ અનુકૂળ આવતું નથી. બીજા કોઈ કાપે છે આંબા? આંબા હા, ધાવાની અંદર 3-4 બગીચા કપાય છે, 2 બગીચા કપાઈ ગયા. અચ્છા, આ નિષ્ણાંતો શું કહી આવે? તો નિષ્ણાંતો કોઈ મારી પાસે આવ્યા નથી. તમે દવા દારૂ કરી નહીં? દવા દારૂ 3 વખત દવા છાંટી. ચીમનભાઈ હરદાસભાઈ પાગડા, ચીમનભાઈ હરદાસભાઈ પાગડા, અને ગામ ધાવા, તાલુકો તાલાળા, ગીર સોમનાથ જિલ્લો. આંબામાં સાહેબ અમારે 5 વર્ષથી કાંઈ ખાખડી ખાવાની છોકરાઓને અમારે બીજેથી લેવા જવી પડે. માયગી ખાખડી ખાઈએ અમે, છતાં આંબે અમારે કેરી વેસાતી લેવી પડે. દવા દારૂ તો કરવામાં કંઈ બાકી જ નથી રહ્યું સાહેબ. કોઈ વસ્તુ એવું નથી કે કોઈ એમ કે આ દવા નાખો તો એ દવા આપણે માં નાખેલી છે, એમાં 1% નહીં. દર વર્ષે શું આમાં માયગી કેરી લેવા જઈએ, શું આમાં આવે છે? 11 વીઘા જમીન છે. જમીનમાં જો અટાણે મોલમાં તો હવે તો આખરમાં હવે પૂરું અટાણે કાંઈ ન થાય, હવે સોમાવું પીત થાય. એ સિવાય અટાણે કાંઈ નહીં થાય. અટાણે જો અમારે રિપેર કરવાની છે જમીન.